નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મજામાં બધાય? તો આજે એના માટે વિડીયો બનાવું છું કે હું અત્યારે રહું છું પોર્ટુગલની અંદર. તમે જો મારું ફેસબુક પેજ ફોલો કર્યું હશે તો એની અંદર તમને એના વિડીયો પણ જોવા મળી જશે અહીંના, અને મારી યુટ્યુબ ચેનલમાં પણ હું મૂકું છું તો એ પણ તમને જોવા મળી જશે. તો હવે આપણે નોર્મલી જોઈએ તો ગુજરાતની અંદર ક્યારેક એક્સિડન્ટ થતાં આપણે જોયો હશે. તો ત્યાં એક્સિડન્ટ થાય બાઇકનો અને ગાડીનો તો શું થાય, અને અહીંયા બાઇકનો અને ગાડીનો એક્સિડન્ટ શું થાય, એના વિશે આજે હું વાત કરવાનો છું. કારણ કે બીજા કોઈનો એક્સપિરિયન્સ શેર કરવાનો કે મારો જ એક્સપિરિયન્સ શેર કરવાનો ભગવાને મોકો આપ્યો હોય કે ગમે તે હોય, તો મેં કીધું ચાલો આજે હમણાં ગયા 2 દિવસ પહેલાં જ મારા બાઇકનો જ એક્સિડન્ટ થયો હતો. અને પાછળથી ગાડીવાળાએ આવી અને સીધું મારા બાઇકને ઠપકારી. હું તો રેગ્યુલર મારી રીતે ઊભો જ હતો સાઈડ લાઇટ બતાવીને 4 રસ્તા ઉપર, પણ અહીંયા ગાડી બધાય આમ ફાસ્ટ જ ચલાવતા હોય, પણ જ્યારે સર્કલની એવો આવે ત્યારે એકદમ ધીમી જ ચલાવે. એમ ડ્રાઇવિંગ બધાનું સારું જ હોય એવું નહીં, પણ તોય ક્યારેક ક્યારેક થઈ જતું હોય બનવાકાર. અને ભગવાનની એવી કૃપા કે એક્સિડન્ટ થયો, પણ મને સહેજ પણ એમ કહેવાય કે સહેજ પણ આટલું છોલાયું પણ નથી એમ. તો એ કદાચ ભગવાનની કૃપા કહેવાય. અને જે આપણે આજુબાજુના કે સગા સંબંધી ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝ હોય, તો જે આપણા વેલ વિશર હોય, તો ક્યારેક એમને આપણા માટે ભાવ સારો હોય અને ક્યારેક પ્રાર્થના થઈ ગઈ હોય કે ભાઈ આ માણસનું સારું થઈ જાય, અથવા આપણે ક્યારેક કોઈનું સારું કર્યું હોય અને સામે આપણને દુઆઓ મળી હોય કે ભાઈ આ માણસે આપણું સારું કર્યું છે તો ભગવાન એનું સારું કરે, એવું આપણે પણ બીજા માટે બોલતા હોઈએ છીએ ક્યારેક. અને ક્યારેક કોઈએ આપણા માટે પણ બોલ્યા હોય એમ. તો ખરેખર ભગવાનની કૃપા કહેવાય કે એકચ્યુઅલ એકદમ જોવા જઈએ 4 રસ્તા ઉપર જ તે, અને બધી બાજુ ટ્રાફિકનો સમય હતો. સાંજના લગભગ 6:30 જેવું વાગ્યું હશે. તો 6:30ની આજુબાજુ એ થયું એમ. હું મારા કામ ઉપર નહોતો, પણ હું બીજા કામથી બહાર જતો હતો બાઇક લઈને. તો હું ઘરેથી નીકળ્યો એટલે આમ કમ્પ્લીટ થોડો નોર્મલી લાઇટ છાંટા વરસાદ આવતો હતો અને હું નીકળ્યો હતો. તો 4 રસ્તા ઉપર ગયો એટલે સાઈડ લાઇટ બતાવવી પડે. અહીંયા યુરોપની અંદર મોસ્ટ ઓફલી બધા સાઈડ લાઇટ કે એની ઉપર જ વધારે ચાલે લાઇટ ઉપર, કે ભાઈ ડાબી બાજુ જવાનું છે કે જમણી બાજુ, અને તમારે જે બાજુ જવાનું હોય એ જ લાઇનમાં તમારે ચલાવવાનું એમ. દરેક જગ્યાએ અમુક જગ્યાએ 2 લાઇન હોય, તો તમારે ડાબી બાજુ વળવાનું હોય તો પહેલીથી ડાબી બાજુ જ ચલાવવાની તમારે. અમુક રસ્તાઓ એવા હોય. તો હું તો મારી લાઇનમાં બરાબર જ હતો. એ પાછળ જે ગાડીવાળા હતો એ બરાબર જ હતા એની લાઇનમાં, એને પણ વળવાનું હતું. પણ બીજી સાઈડથી જે કાર આવતી હતી એટલે હું તો મારી રીતે એકદમ ધીમે જ ચલાવતો હતો. અને સાઈડમાં એમ કહેવાય 4 રસ્તા ઉપર ગાડી આવતી હતી એટલે સાઈડ લાઇટ કરીને ઊભો જ હતો એમ. પણ હવે પેલા ભાઈનું ધ્યાન ના રહ્યું કે ગમે તે હોય, અને હતા કાળુભાઈ. એટલે કાળુભાઈ કોણ એ આપણને ખ્યાલ આવી જશે. તો આપણને તો એવું થાય કે સારું હવે શું થશે એમ. એકદમ હું તો બાઇક પાછળથી ગાડી આવીને સીધું ઠપ કર્યું એટલે હું તો સીધો પડી ગયો, અને બાઇક બી પડી ગયું. તો મને એવું થયું કે સારું હવે શું થશે એમ હવે. અને બાઇક ઉપર મેં રેન્ટ ઉપર લીધેલું છે અહીંયા આગળ. તો હવે પોલીસ કેસ થશે, આમ થશે તેમ થશે. અને અહીંયા તો જેવું કંઈક નાનો મોટો એક્સિડન્ટ થાય ને એટલે ગાડીમાં એક કોટી રાખી હોય ગાડીવાળાએ, તો કોટી પહેરીને સાઈડ લાઇટ કરીને ઊભા થઈ જાય. અને પછી કંઈ વાગ્યું હોય એક કોઈને, તો પહેલાં તો એ સીધો એમ્બ્યુલન્સને ફોન કરે ને પોલીસવાળાને જ ફોન કરે એમ. પણ ભગવાનની કૃપાથી કે જેવું બાઇક પડ્યું એની થોડી વારમાં તરત જ હું ઊભો થઈ ગયો એમ. એટલે કાંઈ વાગ્યું નહોતું મને. એવું પેલાને પણ રાહત થઈ. અને એ માણસ હતો એ બી સારો જ હતો કે એણે બી કીધું કે કંઈ વાગ્યું નથી ને, આમ તેમ જોયું, બધું પૂછ્યું. મને જેટલું પોર્ટુગીઝ આવડે છે એટલું એણે પોર્ટુગીઝમાં વાત કરી. પછી મેં કીધું ભાઈ તું ઊભો રહે, કારણ કે તું બધું બોલે છે નહીં, મને બધું ખબર નહીં પડે એમ. એટલે હું જે બાઇકનો માલિક છે ને એને બોલાવું અને તું એની સાથે વાત કરી લે, આનું જે નુકસાન થયું હોય એનું તું વાત કરી લે એમ. એટલે મેં સીધો જ ફોન કર્યો બાઇકના જે ઓનર હતો એને. અહીંયા રેન્ટ ઉપર બાઇક મળી જાય એમ, અને 200 યુરો બાઇકનો રેન્ટ હોય દર મહિને. એટલે તમારે અઠવાડિયે 50 આપવા હોય તોય આપી શકો, અને મહિને 200 આપવા હોય તો પણ આપી શકો. તો એને મેં ફોન કર્યો. પણ જો અમુક ટાઈમ એવું થાય યોગા નિયોગ કે ત્યારે જ ફોન ના લાગે. બાકી તમે જ્યારે ફોન કરો ને ત્યારે માણસ જ્યાં બી બાઇકને કંઈ પ્રોબ્લેમ થયો ને, પંચર થયું હોય ને તો એ આવી જાય એમ.
તો ત્યારે જ ફોન ના લાગે. એટલે હું તો ફોન લગાઈ કરું, 10-12 વાર ફોન કર્યો પણ ફોન જ ના લાગે. પણ પછી ભગવાનને કરવું કે ભાઈ ત્યાંથી નીકળ્યો આપણા દેશી બંદા, તો પછી બધા ગ્લોવરનું બધું કામકાજ કરતા હોય ને હું ગ્લોવરનું કરું એટલે ઓળખતા હોય. એટલે મને કે શું થયું કે અશ્વિનભાઈ, એટલે મેં કીધું આવું થયું કીધું. બાઇક નીચે પડેલું જ હતું, મેં ઊભું નહોતું કર્યું હજી. પછી એણે કીધું કે કંઈ કામ છે કે તમને વાગ્યું નથી? મેં કીધું ના. પછી મેં કીધું ચાલો, મને કીધું તું તારા બાઇકમાં પહેલાં મને કીધું આ બાઇકનો ઓનર છે ને એ અહીંયા જ છે, નજીકમાં જ રહેશે, તો તું મને એને ઘેર કીધું મૂકી જા. એટલે હું એને ઘરે જઈને બોલાવી. સાંજનો ટાઈમ હતો એટલે મને ખબર કે એ ઘરે જ હશે એમ. એટલે હું ગયો. તો એ ટાઈમે જે બીમાર હતો, હું ગયો એટલે તો બીમાર હતો. તો પછી એણે કીધું કે ચાલ હું આવું ગાડી લઈને કે. પછી એ ગાડી લઈને મારી સાથે આવ્યો, જ્યાં આગળ એક્સિડન્ટ થયો હતો ત્યાં આવ્યો. અને પછી જોયું કે બાઇક તો પછી મેં સાઈડમાં ઊભું કરીને મૂકી દીધું હતું ત્યાં આગળ. પછી એણે પેલો ગાડીવાળો તો ઊભો જ હતો એમ. એણે એવું ના કીધું કે હું આ બોલાવવા ગયો છે, આમ છે તો હું જતો રહું એમ. તો એ બી સારો માણસ હતો. તો બાઇકનો ઓનર આવ્યો. પછી પેલો ગાડીવાળો જેણે ગાડી મને ભટકાડી હતી એ બી ઊભો હતો. પછી આવીને પહેલાં બંને હાથ મિલાવ્યો. પછી કીધું કે અમીગો તું દુબઈ? એટલે એમ અમીગો એટલે ભાઈબંધ એમ. તું દુબઈ? એટલે એમ કે સારું છે બધું? તો એણે કીધું કે હા તું દુબો, એટલે કે બધું સારું છે એમ. તો આવીને પહેલાં જ એણે હાથ મિલાવ્યો. કોઈ પેલું નહીં એમ કે ભાઈ આ ત્યાં બાઇક ઠપકારી છે, રાડા રાડી કે બાજાબાજી કે બીજું ત્રીજું કાંઈ જ નહીં એમ. અને ખાલી આ તો આ મારું એવું નહીં, બીજો પણ હું તમને એક વાત શેર કરીશ એની જોડે કે આવીને હાથ મિલાવ્યો. ફોટા પાડ્યા હતા, મેં બી ફોટા પાડી લીધા હતા અને એણે બી ફોટા પાડી લીધા હતા. કંઈ નુકસાન થયું હોય તો જે તે સ્થિતિમાં હોય, ગાડી હોય, બાઇક હોય, એમને એમ ફોટા પાડી લીધા. એટલે પછી કંઈ નુકસાન હોય તો એ પ્રમાણે ખબર પડે કે આ રીતે બાઇક પડ્યું હતું એમ. તો આવીને હાથ મિલાવ્યો, વાત કરી. પછી એણે કીધું કે ઇન્સ્યોરન્સનું એને બધી એની લેંગ્વેજમાં બધી વાત કરી કે આ રીતનું છે એમ. પછી એણે બાઇક હાથમાં લીધું. પછી મેં એને કીધું બાઇકનો માલિક હતો તું જોઈ લે બરાબર કે બધું કમ્પ્લીટ છે આની અંદર. જોકે બાઇક ચાલુ જ હતું, કોઈ પેલું નહોતું થયું. થોડું પ્લાસ્ટિકને એવું બધું થોડું તૂટ્યું હતું. તો પ્લાસ્ટિકને એવું તૂટ્યું હતું એ બધું એણે કીધું કે હા વાંધો નહીં, હું ખર્ચો આપી દઈશ આમ જે થાય. પછી એ બંને વાત કરતા હતા. પછી કીધું કે તું આય અને યોગાનું કદાચ એકબીજાને ઓળખતા બી હશે વાયા કે ગમે તે રીતે. હવે આપણે કેમ એક ગામમાં રહેતા હોય તો કંઈક ને કંઈક ઓળખતા હોઈએ એમ નાના મોટા એકબીજાને. તો પછી એણે કીધું કે ચાલ તું અહીંયા આપણે વાત કરીએ એમ. પછી એ એની ગાડી લઈને ગયો અને એની ગાડી લઈને ગયો અને મને કહે કે તું આ બાઇક લઈ જા કે અત્યારે ચાલુ જ છે, કંઈ થયું નથી, તને કંઈ વાગ્યું નથી? મેં કીધું ના મને કંઈ વાગ્યું નથી એમ. પણ મેં કીધું ઊભા રહો કીધું, પહેલાં તમે બાઇકનું એક રાઉન્ડ મારો કીધું, ચલાવીને જુઓ બાઇક કે બાઇક બરાબર છે ને કમ્પ્લીટ, કે ચલાવવામાં ક્યાંય હચકાય છે બીજું ત્રીજું. પછી જે માલિક હતો બાઇકનો એણે બાઇક લીધું અને એક ચક્કર માર્યું, એક મોટું 1-1.5 કિલોમીટરનો રાઉન્ડ માર્યો અને પછી આવ્યો કે ના બરાબર છે, બીજું કંઈ છે નહીં કે અને તને વાગ્યું નથી ને, કંઈ થયું નથી ને? મેં કીધું ના મને કશું નથી થયું. પછી એ બંને જણા ગયા અને પછી એમની રીતે જે વાત કરવી હશે. હવે જો આ જગ્યાએ મારું બાઇક હોય તો મારે જ નુકસાની ભોગવવાનું થાય. આપણાને પેલો ખબર ના પડે, કંઈ શું વાત કરે છે એ એકચ્યુઅલ ના ખબર પડે તો એ બધા બહુ પ્રોબ્લેમ થાય. એટલે આમ તો એક જો તું રેન્ટ ઉપર ચલાવવામાં બી આ ફાયદો કે અહીંયા કંઈ પણ થાય ને તમારે તો તરત એનો બાઇકનો માલિક હોય ને એ આવી જાય એમ. પંચર પડ્યું હોય કે બેટરી ના ઉપડતી હોય કે વોટએવર કોઈ બી પ્રોબ્લેમ હોય તો એ તરત જ સ્થળ ઉપર આવી જાય એમ. અને એની જોડે જે બીજો કિસ્સો શેર કરવાનો કહેતો હતો એ પણ કહું કે એક વખત પાર્કિંગની અંદર 2 ગાડીઓ ભટકાઈ. હવે બંને ગાડી કેવી, એક ઓડી અને એક મર્સડીઝ, બંને ગાડી આવી અને બંને સારી ગાડી. હવે જેવું ભટકાઈ ને એટલે બંને જણા ગાડીનો દરવાજામાંથી ઉતર્યા, 2 જણા બહાર, અને બંને હસવા લાગ્યા. અને પછી પહેલાં તો બંને હાથ મિલાવ્યો અને જોયું અને બંને જણા પોતપોતાની રીતે ફોટા પાડવા લાગ્યા. અને બંને જે સુગોરો કહેવાય, એક પીળા કલરની કોટી આવે એ પહેરી લે અને પછી એની એ સ્થિતિમાં અહીંયા આગળ પડી રહેવા દીધું અને પોલીસને ફોન કર્યો. પોલીસ આવે, એનું વેરિફિકેશન લખે એટલે એનો વીમો કે જે પાસ થવાનું હોય એ થાય. હવે જો આની જગ્યાએ આપણે ત્યાં ગુજરાતમાં કે એવી જગ્યાએ કોઈ એક્સિડન્ટ થયો હોય ને
તો આપણે તો પહેલું બાઇક ભટકાય એટલે બાઇકવાળાનો વાંક હોય કે ના હોય, પહેલાં જ ઉતરીને ગાડીવાળાને મારવા માંડે, કાં તો ગાડીવાળો છે એ બાઇકવાળાને મારવા માંડે, અને પહેલું તો એવું જ ચાલુ થઈ જાય. 4-5 ભજન સંભળાવી દે, પોલીસ તો પછી આવે જ્યારે ફોન કરે ત્યારે, અને વાગ્યું હોય તો એ બધું નફાનું એમ જુદું એમ. અને કોઈ ખારો માણસ હોય તો ઊભો રહે, નકર અમુક તો પછી વાગ્યું ના હોય તો હાલતોય થઈ જાય તરત ને તરત જતો રહે એમ ગાડીની કે બાઇકની કિક મારીને, જેનો વાંક હોય એ. તો અહીંયા એવું નથી ભાઈ. અહીંયા તો જો વાગ્યું તો એ એકબીજા આવી અને વાગ્યું હોય તો પહેલું એ પ્રોસેસ કરે. ગાડીને નુકસાન થયું હોય તો નાનું મોટું નુકસાન હોય તો એકબીજા પૈસામાં સમજી લે કે તો પોલીસને કંઈ બોલાવવાની જરૂર નહીં કે ભાઈ આ વાંધો નહીં, આ થોડું ઘણું જે નુકસાન છે હું પૈસા હું આપી દઈશ, આમ સામેથી જ કહે. તો આપણે ત્યાં એક્સિડન્ટ થાય ને તો સીધી પહેલી તો રાડારાડી થઈ જાય, 50-100 માણસ ભેગું થઈ જાય અને એમ કહેવાય કે બાજાબાજી થઈ જાય એમ ઘડીકમાં. તો અહીંયા તો મેં 2-4 જગ્યાએ ઘણી જગ્યાએ આમ તો એક્સિડન્ટ જોયા, પણ જે ઊભા રહીને જોયા હોય કે વાત થઈ હોય, કોઈ નજીક ના હોય ને એક્સિડન્ટ જોયા હોય ને, તો અહીંયા એક્સિડન્ટ થાય ને તો આવી રીતે બધા એકદમ કોઓપરેટ કરે એકબીજાને એમ કે ભાઈ આ પહેલાં તો એ જુઓ કંઈ વાગ્યું નથી, પછી ઇન્સ્યોરન્સ માટે થઈ, ઇન્સ્યોરન્સ ફરજિયાત હોય જ બધાને અહીંયા આગળ, આપણે હોય છે અને અહીંયા હોય છે. તો એ સ્થળ ઉપર આવી અને પોલીસવાળા જ્યાં સુધી ના આવે અને જ્યાં સુધી લખે નહીં, બધી એની કાર્યવાહી પૂરી ના કરે ત્યાં સુધી બેમાંથી એકે કોઈ હલે નહીં. ગાડી અહીંયા ને એના માલિકો અહીંયા જ રહેવું પડે. ને પોલીસ 1 કલાકે આવે, અડધો કલાકમાં આવે ને 2 કલાકે આવે, ત્યાં સુધી એમને એમ હોય એમ. એટલે અહીંયા ગાડી આપણે બી ત્યાં બધાના પરફેક્ટ ડ્રાઇવિંગ હોય, અહીંયા બી બધાનું પરફેક્ટ ડ્રાઇવિંગ જ હોય છે. પણ ક્યારેક આવું બનવા જો બની જતું હોય. પણ મેં પહેલાં પણ વાત કરી છે કે ભગવાન આપણને કેવી રીતે મદદ કરે. તો ક્યારેક આવું બની જતું હોય ને ત્યારે એમ કહેવાય કે સૂડીનો ઘાસ હોયથી ટાળે એમ. તો એ વખતે જો આમ જોવા જઈએ ને તો ચારે બાજુ વાહનો આવતા જ થાય એમ, બધી બાજુ. અને એકચ્યુઅલ 4 રસ્તા ઉપર ચોકડી ઉપર આ બની હતી ઘટના. અને પહેલી વખત જ આમ કહેવાય કે આવો એક્સિડન્ટ મારો અહીંયા પહેલી વખત થાય. પહેલાં એકવાર બાઇક અડી ગયું હતું પણ મને કશું એ વખતે થયું નહોતું. એ વખતે પણ બાઇક પડી ગયું હતું પહેલાં એકવાર, પણ એ વખતે બી કાંઈ થયું નહોતું મને બી નહીં, ગાડીવાળાને નોર્મલી સહેજ હતું એટલે સાઈઝ બાઇક નમી ગયું હતું, બીજું કોઈ પડ્યું નહોતું એમ, વાગ્યું નહોતું એમ, અને એને બી કંઈ નહોતું થયું. તો અહીંયા આ વખતે તો એકચ્યુઅલ આમ ધડામ દઈને અવાજ આવ્યો અને આખો હું પડી ગયો આમ ઉછળીને. તો હા, આટલું થયું તો ભગવાનની કૃપા કહેવાય કે આપણાને એક સહેજ કહેવાય ને એમ, સહેજ પણ આમ છોલાયું બી નહીં આમ, એવું થયું. તો ખરેખર આપણે ભગવાનનો તો હું આભાર માનું છું કે કંઈ થયું, નોર્મલી સહેજ દુખાવો ને એવું થાય, કંઈક ઓલું વાગ્યું હોય તો, પણ કોઈ એટલું બધું એવું નહીં કે એનાથી આપણે કામ ના કરી શકીએ. તો એ રેગ્યુલર રૂટીન જે મારું કામ હતું એ પછી મેં બાઇક ઊભું કરી અને ચાલુ કરીને રૂટીન કામ જે મારું હતું એ રૂટીન કામ ચાલુ કરીને હું મારા કામે લાગી ગયો હતો. બીજા દિવસે રેગ્યુલર કામે જ લાગી ગયો હતો. તો અહીંયા બધું આવું છે ભાઈ. પછી વિડીયો બહુ લાંબુ થઈ જશે કહેવા જઈશ તો, પણ ખરેખર એમ કહેવાય કે ભગવાન આવા સમયે આવીને ઊભા રહી જતા હોય ને એવું લાગે આમ આપણને. તો વિદેશની અંદર જો આવી રીતે એક્સિડન્ટો થાય કે ગમે તે થાય તો એકબીજાને બધા કોઓપરેટ કરે છે, કે એવું નહીં કે મારામારી કરે, બાચાબાચી કરે, ભટકાડીને નાહી જાય ને એવું બધું નહીં. એકદમ એમ કહેવાય કે સ્વયં શિસ્ત જેને કહેવાય ને, સ્વયં શિસ્ત, પોતે જાતે શિસ્ત રાખવાનું, એવી રીતના બધા કોઓપરેટ કરે છે. તો આ વસ્તુ ખરેખર આપણે બી અપનાવવી જોઈએ. અમુક સારી વસ્તુ છે એમની, એ આપણે અપનાવવી જોઈએ. અહીંના જે લોકો છે એમના પરિવારને, કુટુંબીજનોને, હું જેની સાથે કામ કરતો હતો એની સાથે જ, એ પોર્ટુગીઝો સાથે, તો એની બી વાતો અને કુટુંબની કે અહીંની હું વાતો શેર કરીશું. એ હું બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં હું શેર કરીશ એમ. કે ખાલી એવું નથી કે યુરોપિયનમાં કે ક્રિશ્ચનમાં કે બીજી જગ્યાએ બધું જ ખરાબ છે એમ. અમુક વસ્તુ સારી બી છે, અને જેટલું સારી વસ્તુ હોય બીજાની એટલી આપણે અપનાવી લેવી જોઈએ. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરું કરીએ છીએ, અને નેક્સ્ટ વિડીયો જોતા રહેજો. પેજને ફોલો કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ મારો ખાલી એક્સપિરિયન્સ શેર કર્યો છે મેં. તો બીજા કોઈને, તમારે પણ વિદેશમાં કોઈ રહેતા હોય અથવા તમે જ્યાંથી જોતા હોય તો નીચે કોમેન્ટ કરજો કે તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.